જામનગરની સરકારી જેજે હોસ્પિટલમાં કૌભાંડનો પર્દાફાશ થયો છે અને તે જ મામલે ગાંધીનગરથી ટીમ તપાસ માટે પહોંચી હતી. વહીવટી વિભાગના આઉટસોર્સ કર્મચારીઓ ભાર્ગવ ત્રિવેદી અને દિવ્યા મુંગરાએ 3 વર્ષના ગાળામાં 17.20 લાખ રૂપિયાની ઉચાપત કરી. જિલ્લા તિજોરી કચેરીની તપાસમાં કૌભાંડ સામે આવ્યું. તિજોરી અધિકારીએ હોસ્પિટલ અધિક્ષક ડોક્ટર દીપક તિવારી અને હિસાબી વહીવટ સંભાળતા ડોક્ટર કણસાગરાને બોલાવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે બંને આરોપીઓના બેંક એકાઉન્ટમાં સરકારી નાણાં જમા થયા છે. આરોપીઓએ માત્ર પોતાના જ નહીં પરંતુ સગા સંબંધીઓના ખાતામાં પણ સરકારી નાણાંની હેરફેર કરી છે. ડોક્ટર ભાવિન કણસાગરાએ બંને કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. ટ્રેઝરી ઓફિસ દ્વારા જે જાણ કરવામાં આવી છે એ પ્રમાણે વિગતવાર તપાસ કરતા તેવું જાણવા મળેલ છે અને ઉપલી ઓફિસને પણ અમે જાણ કરી દીધી છે. સાથે સાથે હોસ્પિટલ તરફથી એફઆઈઆર પણ લોન્ચ કરવામાં આવેલી છે અને આની વિગતવાર સારી રીતે તપાસ કરવા માટે ટીમ પણ ગાંધીનગરથી આવી છે. એટલે આ બાબતમાં એજન્સીને જાણ કરવામાં આવી છે, એમને તાત્કાલિક છૂટા કરી દેવામાં આવ્યા છે અને એફઆઈઆર પણ લોન્ચ કરવામાં આવી છે.